નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયના પ્રકરણ 12 પાસમાં તાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના દાખલાઓ જોયા, ટેક્સ્ટ બુકના દુધિયા પ્રશ્નો જોયા, પછી પરિપથની આકૃતિઓ જોઈ અને છેલ્લે મેં તમને ઓહમનો નિયમ આપ્યો હતો. ભાઈ, વાહક અસર તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય, જેને ઓહમનો નિયમ કહે છે. આકૃતિઓ યાદ કરો. બેટરીનું સંયોજન, ચલિત બેટરી, અવરોધ, ચલિત અવરોધ, કળ, ખુલ્લી કળ, બંધ કળ, જોડેલો વાહક તાર, પસાર થતો, જોડેલો નહીં પણ ઉપરથી પસાર થતો વાહક તાર, એમીટર, વોલ્ટમીટર, આ બધી આકૃતિઓ યાદ કરો. એ બધી બાબતો જોઈ આ તાસની અંદર આપણે ઓહમના નિયમની પ્રાયોગિક સમજૂતી જોવાની છે. એ માટે જરૂરી બાબતોનું પૂર્વ કાર્ય મેં અહીં કર્યું છે. તો ઓહમના નિયમની પ્રાયોગિક સમજૂતી માટે જે સાધનો જરૂરી છે એ સાધનોના નામ લખું છું કે ભાઈ જરૂરી સાધનો જોઈજો. જરૂરી સાધનોમાં શું શું જોઈશે? એક તો ભાઈ 4 અહીંયા આપણે લીધી છે 4 1.5 વોલ્ટની બેટરીઓ. ચલિત બેટરી લઈ શકો. આવી જુદી 4 ન લેવી હોય તો તમે ચલિત બેટરી લઈ અને વોલ્ટેજ વધારી શકો. જેની સોંપણીમાં જે પ્રયોગ આવતો એમાં ચલિત બેટરી આવતી, આ પ્રકારની બેટરી આવતી. આ રીતની બેટરી આવતી, એ તમે લઈ શકો. પણ અહીંયા આપણે એ લીધા છે. પછી શું લીધું છે? સાધનમાં 4 બેટરીઓ, પછી અવરોધ R લીધો છે. પછી શું લીધું છે? વોલ્ટમીટર. પછી શું લીધું છે? જો એમીટર. પછી કળ અને વાહક તાર. એટલી વસ્તુ લીધી છે. જોઈજો, એટલી વસ્તુ લીધી છે. હું લીધું ફરી વાર જો 4 1.5 વોલ્ટની બેટરીઓ. આવા જે પાવર હોય ને, આપણો પેન્સિલ પાવર કહીએ, જેને આપણે ઘડિયાળનો પાવર કહીએ. આ 1.5 વોલ્ટનો આવે, 1.5 વોલ્ટનો આવે. આ 9 વોલ્ટનો પાવર છે. પાવર તો અલગ અલગ વોલ્ટના ઘણા, પણ આપણે આવા 1.5 વોલ્ટના 4 પાવર લીધા. હું કામ 4 લીધા એ પછી, પણ અત્યારે 4 પાવર લીધા. 4 બેટરીઓ લીધી. અહીં છે 1 2 3 4, V1 V2 V3 V4. પછી હું લીધું છે અવરોધ R. આ અવરોધ છે જેને આ પરિપથના બે બિંદુ X ને Y ની વચ્ચે જોડ્યો છે. પછી વોલ્ટમીટર સમાંતરમાં જોડ્યું, જોઈ લો, અને સમાંતરમાં જોડ્યું કહેવાય. પછી એમીટર શ્રેણીમાં જોડ્યું. કળ અને વાહક તાર જોડીને આખો એક પરિપથ તૈયાર કર્યો. આ પરિપથ સ્પેશિયલ ઓહમનો નિયમ સમજવા માટેનો જ પરિપથ છે. તો આ રીતનું આપણે લઈ આ બધા સાધનો લીધા. જોઈજો કેમ જોડ્યા. અને શ્રેણીમાં જોડ્યું કહેવાય અને સમાંતર. આગળ ચર્ચા કરતા પહેલા એક બાબત કહી દઉં કે જો ધન ઋણ કેમ લખ્યા, તો જો આની પાસે ધન છે, આની પાસે ઋણ છે, એટલે આ ધન બાજુ ધન રહેવા જોઈએ અને ઋણ બાજુ ઋણ રહેવા જોઈએ. ગમે ત્યારે પરિપથમાં આપ્યો હોય એને એમ નહીં માની લેતા કે આઈન પા પ્લસ ને આઈન પા માઇનસ, એમ યાદ નહીં રાખતા. એના આના સંદર્ભમાં જોઈશું. સંભવત એવું બને કે આઈન પા ધન રાખ્યા હોત ને અહીંયા ઋણ રાખ્યા હોત, અહીંયા ઋણ ને અહીંયા ધન, તો શું બને? અહીંયા ધન, અહીંયા ઋણ, અહીંયા ધન, અહીંયા. એટલે એવું નહીં માનતા કે ભાઈ ડાબી બાજુ ધન હોય, જમણી બાજુ ઋણ હોય, એવું નહીં માન. બેટરીને જોઈને નક્કી થાય, આ ધન ને ઋણ જોઈને નક્કી થાય કઈ બાજુ ધન કઈ બાજુ ઋણ. તો હવે આ રીતની આખી આકૃતિ બનાવી. તો પેલા તો આ સાધનો લીધા. હવે આમાં આ બધું જોડાણ તો કરી દેવાનું, પણ આ 4 બેટરીને એક સાથે નથી જોડી દેવાની. સમજો, સૌ પ્રથમ એક બેટરી જોડવાની છે. એક એટલે આમ તો એટલો ભાગ ભૂઈ નાખું તો પણ હારું. આ હું આકૃતિ ના સંદર્ભમાં દોડતો હતો કે આપણે એક બેટરી જોડી. એક બેટરી જોડી, આ V1 એક જોડી. તો ભાઈ સૌ પ્રથમ
એક વિદ્યુત કોષ જોડી જોજો સૌપ્રથમ એક વિદ્યુત કોષ જોડી આકૃતિમાં દર્શાવ્યા મુજબનો પરિપથ તૈયાર કરો જોજો એક જ તે બેટરી જોડવાની V1 એક અને આખો પરિપથ તૈયાર કરવાનો પછી વોલ્ટમીટર અને એમીટરના આંકડા નોંધો હવે વોલ્ટમીટર અને એમીટર નું અવલોકન કરો જોજો અને મેં આકૃતિ દોરીને એના સંદર્ભમાં સમજ્યું એટલે આકૃતિને પહેલા સમજી લઈશું એટલે તમને ખ્યાલ આવી જશે બધો એક બેટરી જોડી આપણે પહેલા જ કહી દીધું છે કે એક બેટરી 1.5 વોલ્ટની જોડી બરાબર છે જોજો અને સોંપડીમાં વાંચો ને તો એકારે વંચાય એટલે તમને કદાચ ખ્યાલ નહીં આવે હવે આ રીતે જોડીને તમે વોલ્ટમીટરનું અવલોકન કર્યું તો આપણે પહેલા જ તે વોલ્ટેજ કેટલા વોલ્ટેજની બેટરી લીધી 1.5 વોલ્ટની તો પહેલા તો ક્રમ 1 વિદ્યુત કોષની સંખ્યા પણ 1 ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે આપણે અહીં આપી દીધો છે એટલે કે ભાઈ 0.1 એમ્પિયર અને ત્યારે વોલ્ટેજ હશે 1.5 વોલ્ટ જોજો સમજો પહેલી ઘટના તે છે ખાલી હો V/I V અને I નો ગુણોત્તર તો V/I કરવા છે જોજો V કેટલા છે 1.5 I કેટલા છે 0.1 બે ના પોઈન્ટ કાઢો તો 15/1 એટલે 15 ઓહો આજે કદાચ તમને નહીં સમજાય આ R નું મૂલ્ય છે આમ ગણો તો આમ જો તો R બરાબર એ આપણે સૂત્રમાં જોઈએ R બરાબર V/I ઈ મૂલ્ય છે તો આ રીતે આપણે આગળ હાલતા થઈ જોજો હો હવે બીજી બેટરી જોડો બીજી એટલે બે જોડી આવી બે જોડી આના 1.5 વોલ્ટ આના પણ 1.5 વોલ્ટ બે બેટરી જોડી હવે બીજી બેટરી જોડો એટલે બે બેટરી જોડી તો ક્રમ 2 વિદ્યુત કોષની સંખ્યા પણ 2 જોજો વિદ્યુત પ્રવાહ બમણો થાય તો 0.1 એમ્પિયર હતો એની જગ્યાએ 0.2 એમ્પિયર વોલ્ટેજ પણ બમણો થશે 3.0 વોલ્ટ V/I નો ગુણોત્તર કરતા જાઓ 3.0 છેદમાં 0.2 જોઈશું તો સાદુરૂપ આપો તો 30/2 એટલે કેટલું આવ્યું 15 તો અહીંયા R મળશે આપણને 15 ઓહો જોતા જજો આગળ હવે ત્રણ બેટરી જોડો ત્રીજી બેટરી જોડો ત્રીજી બેટરી જોડો તો ક્રમ 3 બેટરીની સંખ્યા પણ 3 વિદ્યુત પ્રવાહ પેદા કરતા 3 ગણો થશે એટલે 0.3 એમ્પિયર આ આવી 3 1.5 વોલ્ટની 3 જોડી તો થશે 4.5 વોલ્ટ અને આ તમે કરશો તો 15 ઓહમ જ મળશે હવે ચોથી બેટરી જોડો ચોથી બેટરી જોડશો એટલે 4 0.4 એમ્પિયર એનો વધારો થશે 6.0 વોલ્ટ ને 15 ઓહમ તો વિદ્યાર્થી મિત્રો ઓહમના નિયમમાં આપણે 4 બેટરી એટલા માટે લીધી હતી કે જેમ બેટરીની સંખ્યા વધારતા જઈએ એટલે કે વોલ્ટેજ વધારતા જઈએ ચોથી બેટરી આ રીતના વોલ્ટેજ વધારતા જઈએ તો જેમ વોલ્ટેજ વધશે વિદ્યુત પ્રવાહ પણ વધશે ઓહમનો નિયમ યાદ કરો એટલે પહેલા લખાવી દીધો કે અસળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય એટલે કે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગમે ત્યારે પરિપથ હોય આવો એટલે ગમે એ પરિપથ હોય એમાં એ બે એકબીજાના સમપ્રમાણમાં હશે કોણ બે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને આપણે વોલ્ટેજ થી ઓળખીએ છીએ એ બે હંમેશા સમપ્રમાણમાં હશે જોજો બરાબર તો આ આકૃતિ બરાબર યાદ હોવી જોઈએ એક
આકૃતિ ઉપરથી કોષ્ટક બનાવતા આવડવું જોઈએ. કોષ્ટક બનાવ્યા પછી એનો એક આલેખ આવે, આલેખ તો અહીં મેં તૈયાર જ રાખ્યો છે. તો આ બે આલેખ તમે દોરેલા છે એટલે તમને ખબર છે. એ જ રીતે આ બે, એ જ રીતે આ બે, એ જ રીતે આ બે ને જોડો અને એને આમ જોડો તમે તો સુરેખ મળશે. કેવું મળશે? સુરેખ. તો વિદ્યાર્થી મિત્રો, આ ઓહમના નિયમની પ્રાયોગિક સમજૂતી છે. જો શક્ય બનશે તો પ્રયોગની મદદથી સમજવાનો પ્રયાસ કરીશું. નહીતર તમારે આ આકૃતિની મદદથી સમજવું પડશે કે આ બધું જોડી એક બેટરી જોડી 1.5 વોલ્ટની, એક બેટરી જોડી 1.5 વોલ્ટની, તો પ્રવાહ 0.1 એમ્પિયર પસાર થયો અને વોલ્ટેજ 1.5 વોલ્ટ હતા. બે જોડી તો બમણો જ છે, આ બમણા છે. 3 ગણા થયા તો આ 3 ગણા થયા, 4 ગણા તો આ 4 ગણા. બધી વખતે V/I હરખાય, બધી વખતે V/I હરખાય. જોજો, સમજો. આવો પ્રયોગ ઓહમે કર્યો. હું કામ કર્યો એ આપણે જોઈ ગયા કે ઓહમે આ પ્રયોગ કર્યો શું કરવા. તો ઓહમે આ પ્રયોગ કરવાનું મુખ્ય તાત્પર્ય હતું ઓહમનું કે ભાઈ પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ, જોઈજો, પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે શું સંબંધ છે આ જાણવા માટે એને આ પ્રયોગ કર્યો કે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ V અને I વચ્ચે શું સંબંધ છે એ જાણવા માટે ઓહમે આ પ્રયોગ કર્યો. તો એનામાં 4 પાવર લીધા. બાકીનો પરિપથ એનો પણ પહેલા 1 જોડ્યો, પછી 2, 3 ને 4 જોડ્યા. એ રીતે 4 જોડી અને 4 વખતે એમીટર અને વોલ્ટમીટરના અવલોકન નોંધ્યા. તો વોલ્ટમીટરમાં અત્યારે આપણે તો પ્રયોગ કરતા નથી, પણ વોલ્ટમીટરમાં તો આના જેટલા વોલ્ટેજ એટલે હોય એ બતાવે. એટલે આપણે નોંધ્યા 1.5 વાળા 2 ભેગા થાય તો 3, 1.5 વોલ્ટેજ વાળા 3 ભેગા થાય તો 4.5 અને 1.5 વોલ્ટેજ વાળા 4 ભેગા થાય તો 6. તો એ રીતના વોલ્ટેજ વિદ્યુત પ્રવાહ આપણે માની લીધા કે આ, અને એનો ગુણોત્તર લીધો તો દરેક વખતે 15 ને. હવે તમને આવું મૂલ્ય બદલીને કહી શકે છે, જોઈશું. અને પાકું નથી કરવાનું, સમજવાનું છે. હવે તમને એમ પણ કહી શકે કે 1 વોલ્ટ વોલ્ટેજના કે 6 વોલ્ટ વોલ્ટેજના કે 9 વોલ્ટ વોલ્ટેજના 4 કે 5 વિદ્યુત કોષ લઈ, બેટરી લઈ ઓહમનો નિયમ સમજાવો. તો આનો વોલ્ટેજ બદલે એટલે આ ખાનામાં આવતી સંખ્યા બદલે. માની લો કે 1 વોલ્ટેજ કીધા હોય સમજવા માટે, આ 1 કે તો આ 0.1, તો એનો ગુણોત્તર V/I શું થાય? 1/0.1 તો 10/1 એટલે 10 ઓહમ થાય. તો આ બધે 10 આવે. તો આવી રીતના ફેરફાર કરીને તમને ઓહમનો નિયમ કે સરસવાનું ધ્યાન રાખજો. તો આ બધી બાબતોની આપણને ખ્યાલ હોવો જોઈએ, સમજૂતી હોવી જોઈએ. અને આના આધારે ઓહમના નિયમના પ્રયોગના તારણો, ઓહમના નિયમના પ્રયોગના તારણો તારવ્યાના આધારે જોઈશું. ઓહમના પ્રયોગના તારણો કે ભાઈ ઓહમે જે પ્રયોગ કર્યો એના તારણો શું મળ્યા. તેનો તારણ એ મળ્યો. પહેલું તારણ કે ભાઈ દરેક વખતે, જોજો, દરેક વખતે V વિરુદ્ધ I નો આલેખ સુરેખ મળે. જોઈ શકશો તમે. V વિરુદ્ધ I નો આલેખ સુરેખ મળે. એક. બીજું શું છે? દરેક વખતે વિદ્યુત પ્રવાહ વધતા અથવા તો વોલ્ટેજ વધતા વિદ્યુત પ્રવાહ વધે છે. એટલે કે V સમપ્રમાણ I છે. આ બે રાશિ એકબીજાના સમપ્રમાણમાં છે.
તમે નાના ધોરણમાં ગણિતમાં સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ ભણીને આવ્યા છો કે જ્યારે એક રાશિ વધે ત્યારે બીજી રાશિનું મૂલ્ય વધે અને એક રાશિનું મૂલ્ય ઘટે ત્યારે બીજી રાશિનું મૂલ્ય ઘટે, તો એ સમપ્રમાણમાં. એટલે અહીં મેં તમને વધવાના સંદર્ભમાં સમજાવ્યું, પણ એ આપણે સમજી લઈશું કે ઘટે તો ઘટે પણ અને વધે તો વધે. અને ત્રીજું, દરેક વખતે V/I નો ગુણોત્તર અસળ રહે છે. આ એના 3 તારણો છે. અહીંયા દરેક વખતની જરૂર નહીં, અહીંયા એ લખવાનું. અહીં V વિરુદ્ધ I નો આલેખ સુરેખ મળે છે. દરેક વખતે વોલ્ટેજ વધારતા વિદ્યુત પ્રવાહ વધે છે, એટલે કે V સમપ્રમાણ I, એટલે કે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ સમપ્રમાણમાં છે. તો શું સંબંધ છે? જો તો આનો જવાબ સંબંધ છે તો કોઈ હા. કયો સંબંધ છે? તો બે એકબીજાના સમપ્રમાણમાં છે. હવે તમને એમ કે ભાઈ એક વિદ્યુત પરિપથમાં વોલ્ટેજ બમણો કર્યો તો વિદ્યુત પ્રવાહ શું થાય? બમણો થાય. એક વિદ્યુત પરિપથનો વોલ્ટેજ અડધો કર્યો તો વિદ્યુત પ્રવાહ અડધો થાય. હવે એમ કે એક વાહકમાં 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હતો, તે ઘટીને 1 એમ્પિયર થયો, તો વોલ્ટેજના સંદર્ભમાં શું કહી શકાય? તો ભાઈ વિદ્યુત પ્રવાહ અડધો થયો તો વોલ્ટેજ પણ અડધા થશે. 2 એમ્પિયર છે એ 6 એમ્પિયર થયા. એક વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર હતો, જે વધીને 6 એમ્પિયર થયા, તો વોલ્ટેજના સંદર્ભમાં શું કહી શકાય? તો 2 ના 6 એટલે 3 ગણા. તો વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ 3 ગણો હશે. ધારી લો કે x હોય તો 3x હોય. તો આ રીતનું સમજવું બહુ જરૂરી છે આમાં. તો આ રીતે ઓહમે પ્રયોગ કરી અને આના વિશે પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ સ્થાપિત કર્યો, અને સંબંધ છે બંને રાશિ એકબીજાના સમપ્રમાણમાં છે. એટલું સમજાઈ ગયા પછી એને લઈને પૂછાતા પ્રશ્નો, મેં જે તમને હમણાં હિટ આપી એ રીતે ઘણા બધા પ્રકારના પ્રશ્નો એને લઈને પૂછાઈ શકે. ધ્યાન રાખજો. એને લઈને જે આ બધા પ્રશ્નો પૂછાઈ શકે એનો જવાબ આપવા સમજી ગયેલા હોય તો આપણે આપી શકીએ છીએ. તો ફરી એકવાર આને એમ સમજી લો કે પ્રયોગમાં શું કરવાનું છે. એટલે મારી દ્રષ્ટિએ આ આકૃતિ મહત્વની છે. આ આકૃતિ ઉપરથી આ વર્ણન થતું જાય. ખાલી યાદ એટલું રાખવાનું, 1 પછી 2 પછી 3 પછી 4. એવું જરૂર નથી કે 4 જ બેટરીઓ જોડવી. 3 જોડીને થઈ શકે, 5 6 7 8 જોડીને પણ થઈ શકે. એવું કોઈ સગવડ કરે કે 5 બેટરી જોડીને કરો તો આપણે 1 વધારી દેવી પડે, તો અહીંયા વધતો જાય. અને આ કઈ સગવડ ન કરે તો આપણે 1.5 ના લઈએ તો 1 વધે તો 7.5 વોલ્ટેજ આવે. અહીંયા 0.5 આવે, અહીંયા 5 0.5 એમ્પિયર, 7.5, આ તો 15 જ રહેશે. તો એ રીતે તમે લખી શકો. તો આ આકૃતિ અગત્ય છે, એના ઉપરથી વર્ણન થાય, વર્ણનની હારોર કોઠો પુરાવતો જાય. વર્ણન અને કોઠો પૂરો થયા પછી આલેખ થાય. આલેખમાં x અક્ષ પર જોઈજો વિદ્યુત પ્રવાહ અને y અક્ષ પર, આ તમને ખબર જ હોય કે આ y અક્ષ છે, y અક્ષ પર વોલ્ટેજ અને x અક્ષ પર વિદ્યુત પ્રવાહ છે એ લેવામાં આવે. એ લઈ અને આ આખો દોરવામાં આવે. હવે આ તમારી સમક્ષ છે. તો આના પ્રશ્ન, ઓહમનો નિયમ લખવાનો કે કઈ લખવો પડે નીચે ઓહમનો નિયમ, જે મેં અગાઉ લખ્યો એટલે નથી લખ્યો. હમણાં બીજો એક આગળનો જે પ્રશ્ન આ પ્રયોગના આધારે જ આગળ હાલીએ છીએ, એમાં હું લખું છું એટલે મેં અત્યારે લખ્યો નથી, પણ તમારે એ લખવો પડે. ધ્યાન આપજો. જોઈએ આપણે આગળ એમાં કે ભાઈ ઓહમનો નિયમ લખી જરૂરી સૂત્રોની ચર્ચા કરો. ઓહમનો નિયમ લખી જરૂરી સૂત્રોની ચર્ચા કરો. આપણો આગળનો પ્રશ્ન છે. ઓહમનો નિયમ લખી જરૂરી સૂત્રોની ચર્ચા કરો. ઓહમનો નિયમ લખી જરૂરી સૂત્રોની ચર્ચા કરો. તો જો એ આપણે લખીએ આગળ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો પોઈન્ટ છે એના તરફ જઈએ. તો ઓહમનો નિયમ લખી જરૂરી સૂત્રોની ચર્ચા કરો. તો જોઈશું કઈ રીતે જરૂરી સૂત્રોની ચર્ચા થાય. તો પહેલા તો આપણે ઓહમનો નિયમ લખવો પડે. ઓહમનો નિયમ તો તમને લખાવો તો યાદ કરો. એકવાર 2 વાર મનન કરી લો એટલે લાંબા સમય સુધી યાદ રહી છે કે ભાઈ અસળ તાપમાને
અસલ તાપમાને વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અસલ તાપમાને વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચેના વોલ્ટેજ અથવા તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. જોજો, અસલ તાપમાને વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. ફરીવાર, અસલ તાપમાન અસલ રહેવું જોઈએ, વધે ઘટે તો આમાં ફેરફાર થઈ શકે છે. તો ભાઈ અસલ તાપમાને વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. તેથી V સમપ્રમાણ I. સમપ્રમાણ હોય બરાબર કરવું હોય તો અસળાંકની જરૂર પડે, એટલે આપણે લખી ભાઈ તેથી V બરાબર IR, જ્યાં R એ સમપ્રમાણતાનો અસળાંક છે, જે પરિપથનો અવરોધ દર્શાવે છે. જોજો કઈ રીતે જરૂરી સૂત્રોની ચર્ચા કરવાની છે, હરોળ જોતા જજો. પહેલા નિયમ લખો એટલે એના ઉપરથી આ એનું ગાણિતિક સ્વરૂપ આવશે અથવા સાંકેતિક સ્વરૂપ આવશે. સાંકેતિક સ્વરૂપ આવ્યું જ્યાં સમપ્રમાણ છે, સમપ્રમાણને બરાબર કરવો હોય તો કોઈને કોઈ અસર લેવો પડે. તો અહીંયા અસર તરીકે આપણે R લીધો, તો ભાઈ તેથી V બરાબર IR. તો R શું છે? V ને I તો ખબર છે કે V એટલે વોલ્ટેજ અને I એટલે વિદ્યુત પ્રવાહ. પણ R શું છે? તો ભાઈ R એ સમપ્રમાણતાનો અસળાંક છે, જે પરિપથનો અવરોધ દર્શાવે છે અને જે વાહકમાં વહેતા વિદ્યુત ભારનો વિરોધ કરવાનો ગુણધર્મ ધરાવે છે. એ અવરોધ એ વાહકમાં જે વિદ્યુતભાર વહેતો હોય એને એનો વિરોધ કરે અને એનો અવરોધ કરે છે. એ લગાઈ ગયું. તો અહીં R બરાબર, R ને સૂત્રનો કરતા બનાવો તો V ના છેદમાં I. આ સૂત્ર બને આના ઉપરથી. R સૂત્રનો કરતા બને તો I ક્યાં જવાનું? V ના છેદમાં જવાનું. તો અહીં R બરાબર V ના છેદમાં I, જે અવરોધનું સૂત્ર છે. શું છે? જે અવરોધનું સૂત્ર છે. ખૂબ અગત્યનો પોઈન્ટ અત્યારે તમે ભણી રહ્યા છો, ધ્યાન રાખજો. બહુ અગત્યનો પોઈન્ટ છે. ઓહમનો નિયમ એ ખૂબ અગત્યનો પોઈન્ટ છે. જે અવરોધનું સૂત્ર છે તેનો SI એકમ જ્યોર્જ ઓહમ ના નામ પરથી ઓહમ છે, જેની સંજ્ઞા ઓમેગા છે. એની સંજ્ઞા ઓમેગા છે. જોજો બરાબર. જે અવરોધનું સૂત્ર છે આ R બરાબર V ના છેદમાં I, એ અવરોધનું સૂત્ર છે. જે અવરોધનું સૂત્ર છે તેનો SI એકમ જ્યોર્જ ઓહમના નામ પરથી ઓહમ છે, જેની સંજ્ઞા આ રીતની આપણે લખતા હતા ને, જો લખી સૂત્ર R બરાબર V ના છેદમાં I, એ આ રીતે બનેલું છે, ઓમેગા છે. હવે આ સૂત્ર ઉપરથી અવરોધના એકમને વ્યાખ્યાયિત કરી કે ભાઈ 1 ઓહમ અવરોધ એટલે શું? જોજો, 1
ઓહમ અવરોધ એટલે શું? 1 ઓહમ અવરોધ એટલે શું? 1 ઓહમ અવરોધ એટલે શું? તેનું થાય ભાઈ, જો આના ઉપરથી આ સૂત્ર ઉપરથી થશે, જોજો કે જો પરિપથમાં જો પરિપથનો વોલ્ટેજ 1 વોલ્ટ હોય, જો પરિપથનો વોલ્ટેજ 1 વોલ્ટ હોય અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો તે વાહકનો અવરોધ 1 ઓહમ છે તેમ કહેવાય. 1 ઓહમ છે તેમ કહેવાય. જોજો આને બીજી રીતે આપણે લખીએ કે ભાઈ વાહકના 2 છેડા વચ્ચે 1 વોલ્ટનો વોલ્ટેજ લાગુ પાડતા તેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તે વાહકનો અવરોધ 1 ઓહમ છે તેમ કહેવાય. જોજો બરાબર. હવે અવરોધ જુદો હોય વાહકો પ્રમાણે, અને એ બધું તો એની અંદર ઘણું બધું આવે, પરંતુ આગળ તમે આને સમીકરણ 1 આપો, આને સમીકરણ 2 આપો, તમે કહી શકો ભાઈ સમીકરણ 1 પરથી I બરાબર V/R, જેને આપો સમીકરણ 3. I ના સૂત્રનો કરતા બનાવો તો R આના છેદમાં જાય, R ને બનાવો તો I છે. એટલે આ એક જ સમીકરણ સમજવાનું છે. આ બે તો એના ઉપરથી જ બનેલા છે. આ એક સમીકરણ યાદ રાખવાનું છે ઓહમના નિયમ. આ બે તો એના ઉપરથી બનેલા છે. અને એના આધારે જો કે ભાઈ સમીકરણ 3 પરથી સ્પષ્ટ થાય છે કે વિદ્યુત પ્રવાહ, સમીકરણ 3 પરથી સ્પષ્ટ થાય છે કે વિદ્યુત પ્રવાહ અને અવરોધ ખાલી જગ્યા પ્રમાણમાં છે. જોજો સમજો, એક આ બાજુ રીતે હોય ને એક અહીં પાસે છેદમાં હોય, એક સૂત્રનો કરતા હોય અને એની સામેની રાશિ છે એ છેદમાં હોય, તો સમજી લેવાનું કે બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. ગમે ત્યારે આને એક નહીં, આ રીતનો જ્યારે સૂત્ર ગોઠવાતું હોય ત્યારે આ બે રાશિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં જ હોય, અને આ રીતે ગોઠવાતું હોય તો એ બે એકબીજાના સમપ્રમાણમાં હોય. અહીંયા પણ તમે જોઈ શકો આ બે સમપ્રમાણ થાય, આ બે વ્યસ્ત પ્રમાણ થાય. અહીંયા પણ આ બે સમપ્રમાણ, આ બે વ્યસ્ત પ્રમાણ. તો આ બે વ્યસ્ત પ્રમાણમાં છે. અને એટલે જ તે કેટલાક એવા પ્રયોગો જોયા છે કે વોલ્ટેજનું સ્થાન બદલ્યા વગર, વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન બદલ્યા વગર, એટલે કે વોલ્ટેજનું મૂલ્ય બદલ્યા વગર આપણે પ્રવાહને નિયમન કરવો હોય તો અવરોધ વધારી દેવાનો. કારણ કે અવરોધ વધશે તો પ્રવાહ ઘટશે. જો અહીંયા આપણે એવું જોયું હતું કે પ્રવાહ બમણો તો વોલ્ટેજ બમણો, પ્રવાહ અડધો તો વોલ્ટેજ અડધો. અહીંયા ઊંધું થશે, વ્યસ્ત પ્રમાણમાં ઊંધું થાય કે પ્રવાહ બમણો થાય તો અવરોધ અડધો થાય, ઊંધું અવરોધ બમણો થાય તો પ્રવાહ અડધો થાય. તો ઘણા એવા કિસ્સા હોય છે કે જેમાં પ્રવાહનું મૂલ્ય ઘટાડવું હોય, વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન બદલ્યા વગર પ્રવાહનું મૂલ્ય ઘટાડવું હોય તો એના એક અવરોધ વપરાય, જે અવરોધને ચલ અવરોધ કહેવામાં આવે. જો લખ્યું ચલ અવરોધ, આ એનો નીચેનો પોઈન્ટ છે. ચલ અવરોધ કોને કહેવાય? તો જે ઘટકની મદદથી વિદ્યુતના ઘટકો છે, બેટ, વોલ્ટેજ, અવરોધ, એ બધા, તો જે ઘટકની મદદથી વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન બદલ્યા વગર, વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન નહીં બદલવું. અહીંયા આપણે અગાઉમાં વોલ્ટેજ વધાર્યા હતા, એમ નહીં કરવાનું. વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન બદલ્યા વગર
વિદ્યુત પ્રવાહનું નિયમન કરી શકાય તેને ચલ અવરોધ કહે છે. તો એ લખવું પડે કે વિદ્યુત પ્રવાહ ઘટાડવા માટે અવરોધનો ઉપયોગ થાય છે. વિદ્યુત પ્રવાહનું નિયમન અહીં આપણે લખવું પડે કે ભાઈ વિદ્યુત પ્રવાહનું નિયમન અવરોધ વડે થાય છે. જોજો, વિદ્યુત પ્રવાહનું નિયમન અવરોધ વડે થાય. અને ચલ અવરોધ કોને કહેવાય? તો જે ઘટકની મદદથી વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન બદલ્યા વગર વિદ્યુત પ્રવાહનું નિયમન કરી શકાય તેને ચલ અવરોધ કહેવાય. અને વિદ્યુત પરિપથનો અવરોધ બદલવા માટે ઉપયોગમાં લેવાતા સાધનને રિઓસ્ટેટ કહે છે. અવરોધનું મૂલ્ય વધારવા ઘટાડવા માટે જે સાધન ઉપયોગમાં લેવાય પરિપથ કેટલા ક્યાં આકૃતિ યાદ આવી જોઈએ કે પરિપથમાં અવરોધનું મૂલ્ય વધારવા કે ઘટાડવા બદલવા એટલે વધારવું ઘટાડવું જે સાધન ઉપયોગમાં લેવાય એને રિઓસ્ટેટ કહે છે. રિઓસ્ટેટ. આ પાઠમાંથી એક માર્કનો પ્રશ્ન પૂછાય, એક 2 માર્કનો અને એક 3 માર્કનો, કુલ 6 માર્કનો પૂછાય. તો 1 માર્કનો પ્રશ્ન પણ પૂછાય છે કે રિઓસ્ટેટ કોને કહે છે? તો ભાઈ વિદ્યુત પરિપથનો અવરોધ બદલવા માટે પરિપથનો અવરોધ બદલવા માટે જે સાધન ઉપયોગમાં લેવાય એને રિઓસ્ટેટ કહે છે. તો આ રીતે આ બાબત આવશે. તમે એને જોઈ આજનું હોમવર્ક અહીંયા હું લખી દઉં છું, તમે એને લખજો આજનું હોમવર્ક. એટલે કે આ તાસનું હોમવર્ક, તાસ 5 નું હોમવર્ક 1 ઓહમનો નિયમ, ઓહમના નિયમની પ્રાયોગિક સમજૂતી, ઓહમના નિયમની પ્રાયોગિક સમજૂતી આપો. બીજો, ઓહમનો નિયમ લખી જરૂરી સૂત્રોની ચર્ચા કરો. અને ત્રીજો, 10 SW પ્રશ્ન લખો. 10 SW પ્રશ્ન લખો. તો આ આપણું આજનું હોમવર્ક છે. જોજો બરાબર. 10 SW પ્રશ્નોમાં ચલ અવરોધ કોને કહેવાય, રિઓસ્ટેટ કોને કહેવાય, પછી આમાં અથવા મેં કીધું એમ પ્રવાહ એટલો કરો તો અવરોધ કેટલો થાય, વોલ્ટેજ કેટલો થાય, એ રીતના પ્રશ્નો તમે ખુદ બનાવી પણ શકો છો. તો આ રીતે આપણે આ બાબત જોઈ, તમે એને બરાબર સમજાવીશું અને એને હજી સમજો સારી રીતે. આ પાઠમાં જેટલું સમજશો એટલો વધારે ફાયદો થશે. અને ઓહમનો નિયમ ખૂબ અગત્યનો છે એટલે એને વધારે સારી રીતે ધ્યાનમાં લઈશું.